आज फिर जीने की तमन्ना है, आज फिर जीने का इरादा है. બહુ પ્રખ્યાત ગીત. પણ મને જીવન માટે અત્યારે એક્ઝેક્ટલી આ ગીત પ્રેરણા આપી રહ્યું છે. સાચે સાચ ખબર નથી પડતી, પણ ઘણા વખતથી, કદાચ છેલ્લા 5-1 વર્ષથી, અને એમાંય છેલ્લા 14 માસથી અમેરિકામાં જિંદગીને ફરી રિવાઇન્ડ કરું એવું થયા કરે છે. પણ ડર લાગે છે. 70 વર્ષ જતા રહ્યા, બોલો, ખબર ના પડી. અને રોજ સવારે ઉઠવું ને સાંજ પડી ત્યારે આપણે બીજે દિવસે સવારે વિચારીએ ત્યારે ખબર પડે કે 24 કલાક જતા રહ્યા મારા હાથમાંથી. પણ છેલ્લા 14 મહિનાથી હું બહુ સજાગ થઈ ગયો, જાગી ગયો. હા, આગળ 3-1 વર્ષથી અમદાવાદમાં પણ જાગી ગયો હતો, પણ આટલો નહીં જેટલો અમેરિકા આવ્યો પછી. પાછળ ફરીને જોવું ન જોઈએ. બધા વિધાનો કોન્ટ્રોવર્શિયલ છે. લોકો કહે છે પાછળ ફરીને પણ જોવું જોઈએ. હા, બરાબર છે. પણ મને એવું લાગે છે કે ભૂતકાળમાં મારા જોવા જેવું કંઈ નથી, કેમ કે ડર લાગે ને એવી ખરાબ રીતે જિંદગીનો દુરુપયોગ કર્યો છે, વેડફી કાઢ્યું. જિંદગીના જ્યારે તમે 65 વર્ષ વેડફી કાઢો અને તમને ખબર પડી, જ્યારે બેસો શાંતિથી ત્યારે દેખાય કે તમે કેવી રીતે આ વર્ષો વેડફ્યા. એ ઘટના મને હચમચાવી રહી છે અત્યારે, છેલ્લા 5 વર્ષથી. આ રીતે દુરુપયોગ કરાય જિંદગીનો. મૌન થઈ ગયો મારા પરમાત્માની છે. એને તો શોક લાગી ગયો કે તને શું કરવા મોકલ્યો હતો ને તે કર્યું શું. એટલે એ ચૂપ થઈ ગયો. હવે હું થઈ ગયો ચૂપ એટલા માટે કે મેં શું કરી કાઢ્યું. પણ આજ ફિર જીને કી તમન્ના હૈ એ કહું છું ને ત્યારે મુઠ્ઠીઓ પડી દઉં છું. મારા શ્વાસની ગતિ ઝડપ પકડી લે છે. મન નાચી ઉઠે છે. હાથ પગ કાબુમાં નથી રહેતા. 70 વર્ષે જે થઈ ગયું ખબર નહોતી પડી. ભૂલો હતી, બરબાદી થઈ ગઈ, બદનામી થઈ ગઈ. હા, થઈ ગયું સાહેબ. પણ હવે મને અફસોસ નથી કરવો, કેમ કે ખબર નથી ક્યારે કોલ આવશે. હવે એ તો આપણને કેવી રીતે ખબર પડે? આવશે, નિશ્ચિત છે. તો કોલ આવ્યા પહેલાની ક્ષણો હું કંઈક સરસ કરી લઉં અને હું લાગી પડ્યો છું. બિલકુલ જેટલી ઝડપથી મેં સમય વેડફ્યો ને એટલી ઝડપથી અત્યારે એના ઉપયોગમાં લાગી ગયો છું. દિવસ રાત મને એ ચિંતા થયા કરે છે કે કેવી રીતે હું પાછો મારો સમય સુધારી કાઢું. એટલા ગીત ગયો છું કે હવે મને જીવવાનો મૂડ આવ્યો છે. લેટ મી લીવ, લેટ મી લવ લાઈફ. आज फिर जीने की तमन्ना है, आज फिर जीने का इरादा है. गाई लो, नाची लो, हंसी लो, વાંચી લો. બહુ જ સારું સંગીત સાંભળવું, બહુ જ સારા નૃત્ય જોવું, બહુ સારો અભિનય જોવું, સરસ માણસોના પરિચય મેળવવું, એમના વિશે જાણવું, વાંચવું, લખવું. રોજ સવારથી ક્ષણોને ખાલી ન જવા દો. એક પણ ક્ષણ હાથમાંથી સરકતી જાય છે અને જિંદગી બચી છે એ ખ્યાલ ખતમ થઈ ગયો.
જિંદગી ધસમસી રહી છે મૃત્યુ સામે, એ દિશામાં, અને ગમે ત્યારે એક દિવસ જાહેર થઈ જશે, યુ આર નો મોર. દેવેન્દ્રભાઈ, હવે તમે છો નહીં. અને એવું બધા માટે બને જ, એ કઈ દુઃખદ નથી, એ તો બનવાનું છે. તો શરીર પણ ધીરે ધીરે સાથ આપતું બંધ થયું છે. તો એવા સંજોગોમાં જેટલો સાથ આપે છે ત્યાં સુધીની દરેક ક્ષણ સોનેરીને જેવી, એનાથી બી વધુ પ્લેટિનમ મોમેન્ટ બનાવી હોય તો એ બનાવો. પણ બિલકુલ દિલ રોજ એવું કરે છે. ખબર નહીં, લતાજીનું ગીત યાદ આવે છે, દિલ હુમ હુમ કરે. સાચી દિલની ભાષા એમ થાય છે કે જીવી લો ને યાર. બહુ જ બહુ બહુ જ બહુ જ બહુ જ બગાડ કર્યો. ચલો, કદાચ સરસ યોઈ જાય, મનગમતું કરી લો, જેટલું ગમે એટલું. ઓછા નડો અને પોતાની સાથે જેટલું બને એટલું જીવી લો, એવું દિલને થયા કરે છે. અને એટલે મેં આ ગીત ગાવાનું શરૂ કર્યું. આજ फिर जीने की तमन्ना है,